હવે તમે જોયું કે બાગેશ્વર ધામના બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું હવે સત્ય સામે આવવાનું છે। કારણ કે 2-3 દિવસથી સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો ચાલી રહ્યા છે કે વિજ્ઞાન જાથાની ટીમે એક મોટી ચેલેન્જ આપી છે કે આ ચેલેન્જ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવે છે કે તમે જે પરચી લખો છો, તમે જે ક્યાંક ને ક્યાંક તમારા દરબારની અંદર લોકો આવે છે એમને શું ખરેખર અંધશ્રદ્ધામાં ફેલાવી રહ્યા છો કે આ બધું સાચું છે। એવી રીતે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથા તમને બધાને ખબર જ હશે કે એમનું કામ શું છે। કોઈ પણ જગ્યાએ અમુક ભુવાઓ હોય કે લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવતા હોય એવા લોકોને ટાર્ગેટ કરતા હોય છે ને એમને ક્યાંક ને ક્યાંક પકડીને એમના ઉપર કાર્યવાહી કરતા હોય છે અને લોકોને અંધશ્રદ્ધાની અંદર જાય એનાથી દૂર કરતા હોય છે। તો એવી જ રીતે ભાઈ ખૂબ જ મોટું નામ એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે હાલ એમનું નામ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાના ચોપડે ચડી ગયું છે। તો હવે આવનારા સમયની અંદર ભાઈ સત્ય સામે આવવાનું છે। ઘણા બધા લોકો એવું કહે છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા હવે ક્યાંક ને ક્યાંક મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે। તો ઘણા બધા લોકો એવું કહે છે કે આ બાગેશ્વર ધામના બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા છે અને જે પણ કામ કરી રહ્યા છે સારું કામ કરી રહ્યા છે। રાજકોટ શહેરની અંદર 5, 6, 7 જૂનના દિવસોમાં આ બાગેશ્વર ધામના બાબા ત્યાં પધારી રહ્યા છે। તો ભાઈ વિજ્ઞાન જાથાની એક મોટી ચેલેન્જ પણ આપવામાં આવી છે કે તમને 50 લાખ રૂપિયાનું ઇનામ છે, તમે અમારા 3 પ્રશ્નોના જવાબ આપતા જજો। જો કદાચ તમે સાચા પડ્યા તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને જો કદાચ તમે ખોટા પડ્યા તો ભાઈ ક્યાંક ને ક્યાંક તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। હવે ભાઈ અત્યારે હાલ ઘણા બધા લોકો જાણવા માંગે છે કે હવે અંતે એક મોટો ધડાકો થવાનો છે, બાબાનું સત્ય સામે આવવાનું છે। એ તો ભાઈ આવનારા સમયની અંદર ખબર પડી જ રહેશે કે આખરે કોણ સાચું અને કોણ ખોટું। ઘણા બધા લોકો અત્યારે હાલ જયંત પંડ્યાનો પણ વિરોધ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક બાગેશ્વર ધામવાળા બાપુનો પણ વિરોધ કરી રહ્યા છે। આખરે ભાઈ જે સચ્ચાઈ હશે સામે આવી જશે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। હવે રહી વાત કે થોડાક જ દિવસો વધ્યા છે આ સચ્ચાઈ સામે આવવાની।